નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાના છે લાખો સરકારી કર્મચારીઓ માટે એક મહત્ત્વના સમાચાર આવે છે. જે સરકારી કર્મચારીના પગાર બાબતે એક નવીનતમ અપડેટ લઈને આવી છું. જો તમે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો. વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે ડીએ એચઆરડી અને કોઈ પણ અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને પણ અવશ્ય રીતે લાઇક કરી દેજો. ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય વગર આ વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, આપણે સમજી લઈએ કે ગણતરી કેવી થશે કે અત્યારે એઆઈ સીપીઆઈ ઇન્ડેક્સના ઓક્ટોબર સુધી નંબર આવ્યો છે, પરંતુ નવેમ્બર અને ડિસેમ્બર પણ ટ્રેન્ડ પ્રમાણે જોઈએ તો ડીએમાં 10% વધારો થવાની સંભાવના છે. એઆઈ સીપીઆઈના આંકડા જોઈ લઈએ મિત્રો. એઆઈ સીપીઆઈ ઇન્ડેક્સ દેશમાં ફુગાવા અને કોમ્યુનિટીના ભાવમાં ફેરફાર ટ્રેક કરે છે. અત્યાર સુધી આ અર્ધવર્ષ માટે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 24ના આંકડા જાહેર કરવામાં આવે છે. તેમના અનુસાર જુલાઈ આંકડા 142.7 પોઈન્ટ પર હતો, જેના કારણે મોંઘવારી ભથ્થામાં સ્કોર 153.64% પહોંચ્યો હતો. અને મિત્રો, મોંઘવારી ભથ્થા 53.64% પહોંચ્યો હતો. ઓગસ્ટમાં ઇન્ડેક્સ 142.6 પોઈન્ટ્સ અને ડીએ 53.55 પહોંચ્યું હતું, જ્યારે સપ્ટેમ્બર 143.3 પોઈન્ટ સામે ભથ્થાનો સ્કોર 54.49 હતો. તે સમયે ઓક્ટોબર તાજેતરમાં ડેટામાં ઇન્ડેક્સ 144.5 પોઈન્ટ પર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થું 50.5 પર પહોંચી ગયું છે. તમે જણાવી દઈએ કે મિત્રો કે વર્તમાન મોંઘવારી ભથ્થામાં 53% છે, જે જુલાઈ 2024થી લાગુ થશે. 1 જાન્યુઆરી મળશે નવું ડીએ. કેન્દ્ર સરકાર દર 6 મહિને ડીએ સંશોધન કરે છે. જુલાઈ 2024થી 3% વધારા બાદ હવે જાન્યુઆરી 2025માં પણ 3% વધારો જોવા મળી રહ્યો છે, જેનાથી 1 કરોડથી વધુ કર્મચારી પેન્શનનો ફાયદો થશે. કેન્દ્રીય કર્મચારીમાં નવું મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2025થી લાગુ થશે, પરંતુ તેની જાહેરાત માર્ચ 2025માં થવાની આશા છે. સામાન્ય રીતે સરકાર માર્ચમાં હોળી આસપાસ તેની જાહેરાત કરી શકે છે. શું જોવા મળી રહે છે નવેમ્બર ડિસેમ્બરનો ટ્રેન્ડ? તો ઓક્ટોબર સુધી ઇન્ડેક્સ નંબર 144.5 પોઈન્ટ પર છે, જેના કારણે મોંઘવારી ભથ્થું 55.5 થઈ ગયું છે. જો આગામી 2 મહિના ટ્રેન્ડ જુઓ તો નવેમ્બર ઇન્ડેક્સ 145 પોઈન્ટ પહોંચી શકે છે, જેનાથી મોંઘવારી ભથ્થું 55.59 પહોંચે છે. ડિસેમ્બર ઇન્ડેક્સનો નંબર પણ ડિસેમ્બર અને મિત્રો ડિસેમ્બર ઇન્ડેક્સનો નંબર 145 પોઈન્ટ લેવાનું અનુમાન છે, જેનાથી મોંઘવારી ભથ્થું સારો વધારો જોવા મળી રહ્યો છે. અને મિત્રો 56.18% પહોંચી જશે, તો આવી સ્થિતિમાં 3% વધારો કુલ મોંઘવારી ભથ્થું આવવાની સંભાવના છે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ.